ચેપ્ટર 3માં ઉદાહરણ નંબર 7 આકૃતિમાં એક નેટવર્ક બતાવ્યો છે અને નેટવર્કમાં દરેક શાખામાંથી પસાર થતો પ્રવાહ તમારે શોધવાનો છે. આનો અર્થ એવો થાય કે આપણે I1 શોધવાનું, I2 શોધવાનું અને I3 આ ત્રણ અજ્ઞાત પદ શોધી કાઢીને આપણે એટલે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ આપણને મળી જાય. તમે બધા જાણો છો કે ત્રણ અજ્ઞાત શોધવા હોય તો મિનિમમ 3 સમીકરણ જોઈએ. 3 સમીકરણથી 3 અજ્ઞાત ઉકેલી શકાય. એટલા માટે આપણે આવા બંધ ગાળા લઈશું. પહેલાં આ બંધ ગાળો લો, A, D, C, A સમીકરણ 1 બનાવો, પછી A, B, C, A બીજું સમીકરણ અને ત્રીજો બંધ ગાળો આલો અને એને એવી રીતે સોલ્વ કરો કે I1, I2, I3 મળે એટલે આપણો પ્રશ્ન ત્યાં પૂરો થઈ જાય. પછી દરેક શાખામાંથી જેમ બાદબાકી જે હોય એ આપણે લખી દેવાનું. તો પહેલાં આ બંધ ગાળો લઉં છું, A, D, C, A અને કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરો. કિર્ચોફ સેકન્ડ લો. ચલો અહીંયાથી મુસાફરી સ્ટાર્ટ કરીએ. ડી પર જઈએ છીએ. પ્રવાહ આપણી સાથે થયો. સાથે થાય તો અવરોધના બે છેડે વિસ્થિતિમાન ઘટે. અવરોધ કેટલું? 4. પ્રવાહ I1 - I2 ઘટે એટલે માઇનસ અવરોધ 4 પ્રવાહ I1 - I2. અહીંયા આવ્યો પ્રવાહ આપણને સામે મળ્યો. અવરોધ કેટલો? 2 ઓહ્મ. પ્રવાહ કેટલો? I2 + I3 - I1 સામે મળે એટલે પ્લસ અવરોધ 2 પ્રવાહ I2 + I3 - I1 સામે મળે એટલે અવરોધના બે છેડે વિસ્થિતિમાનમાં શું થાય? વધારો થાય. અહીં આવ્યા આ બાજુ જઈએ છે. પ્રવાહ I1 સાથે થયો. અવરોધ 1 ઓહ્મ છે. પ્રવાહ સાથે થાય તેથી 1 ઓહ્મ અવરોધના બે છેડે વિસ્થિતિમાન ઘટે. અવરોધ 1 ઓહ્મ પ્રવાહ I1. બેટરીના માઇનસ તેથી ક્યાં જઈએ છીએ? પ્લસમાં. માઇનસ એટલે ઓછું વિસ્થિતિમાન, પ્લસ એટલે વધુ, એટલે ઓછાથી વધુ તરફ જઈએ એટલે વધારો થાય. 10 વોલ્ટ બરાબર 0. હવે આનું સોલ્યુશન આપી દઉં તો 4I1 + 4I2 + 2I2 + 2I3 - 2I1 આપણે કૌંસ છૂટો પાડી દીધો - I1 + 10 બરાબર 0. ચલો પહેલા I1 વાળા પદ જુઓ. 4I1, બીજું આ -2I1, આ -4, -2 અને -1, 4 ને 2 6 ને 1 7 થશે તેથી -7I1. I2 વાળા પદ જુઓ. આ 4I2, આ 2I2, બીજું કોઈ પદ I2 વાળું નથી એટલે કેટલા થશે? +6I2. I3 વાળું પદ જુઓ. I3 વાળું પદ કેટલા છે? એક જ છે. +2I3 બરાબર -10. 10 વાળું પદ પેલી બાજુ મૂકી દઉં. સમીકરણ 1. હવે આ બંધ ગાળો લો ઉપરનો. A, B, C, A બંધ ગાળા માટે કિર્ચોફના સેકન્ડ લોનો ઉપયોગ કરો. ચલો એથી મુસાફરી સ્ટાર્ટ કરીએ. I2 પ્રવાહ આપણી સાથે થયો. અવરોધ 4 ઓહ્મ. પ્રવાહ સાથે થાય તેથી અવરોધના બે છેડે વિસ્થિતિમાન ઘટે. અવરોધ 4 પ્રવાહ I2 ઘટાડો. અહીં આવ્યા B થી C પર આવીએ છીએ. પ્રવાહ સાથે થાય છે. અવરોધ 2 ઓહ્મ છે તેથી ઘટાડો થશે માઇનસ અવરોધ 2 પ્રવાહ કેટલો? I2 + I3 આટલું વિસ્થિતિમાન ઘટે. અવરોધ ગુણ્યા પ્રવાહ. અહીંથી અહીં આવીએ. પ્રવાહ સાથે થયો. અવરોધ 1 ઓહ્મ તેથી 1 ઓહ્મ અવરોધ પ્રવાહ I1 માઇનસથી પ્લસ તરફ એટલે +10 વોલ્ટ બરાબર 0. હવે એને છૂટું પડતું તો -4I2
આ -2i2 એટલે આ 4 અને આ 2 એટલે કેટલા થયા -6i2. આ -2 અને આ -3i3 એટલે કેટલા થશે -2i3. અને આ છે -1i1 એ આપણે આગળ લખી દઈએ તો -i1 બરાબર 10 વાળું પદ પેલી બાજુ જવા દો -10. હવે સમીકરણ 1 અને 2 જુઓ. આ બંને સમીકરણનો સરવાળો કરી તો શું થાય? તો તરત કહીશે કે અહીંયા +6i2 છે, અહીંયા -6i2 છે, અહીંયા +2i3 છે, અહીંયા -2i3 છે. એટલે આ સરવાળો કરીએ ને તો આ પદ i2 વાળું ઉડી જાય અને આ i3 વાળું ઉડી જાય, આ પદ વધે. એટલે સમીકરણ 1 + 2 લઈએ આપણે. સમીકરણ 1 + 2. ચલો બંને સમીકરણનો સરવાળો કરું તો i2 વાળું પદ કેન્સલ, i3 વાળું પદ કેન્સલ, -7i1 -i1 એટલે કેટલા થશે -8i1 બરાબરની પેલી બાજુ -10 વત્તા -10 એટલે કેટલા થાય -20. તો 8i1 બરાબર 20 માઇનસ નિશાની કાઢી નાખી તો i1 બરાબર કેટલા થયા 20/8. 20/8 એટલે કેટલા 10/4 5/2 અને પ્રવાહનો એકમ કયો તો એમ્પિયર. આ i1 આવી ગયો. જો આપણને i1 મળી ગયો 5/2. હજુ આપણે શોધવાનું શું બાકી રહ્યું i2 અને i3. એના માટે આપણે આ બંધ ગાળો લઈએ B, C, D, બેટરી E અને ફરીથી પાછો B અને કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરીએ. ચલો B થી મુસાફરી સ્ટાર્ટ કરી અને C પર આવીએ છીએ. પ્રવાહ સાથે થાય છે એટલે આપણે શું લખીશું અવરોધ 2 ઓહ્મ પ્રવાહ સાથે થયો -i2 + i3. C થી D પર આવીએ છીએ. પ્રવાહ સાથે થયો અવરોધ 2 ઓહ્મ છે. પ્રવાહ સાથે એટલે 20 સ્થિતિમાનમાં ઘટાડો થાય. પ્રવાહ કેટલો i2 + i3 -i1. અહીંથી અહીંયા આવે, અહીંયા બેટરી આવી. અહીં તો અવરોધ તો છે નહીં ને. બેટરી માઇનસથી ક્યાં જાય છે પ્લસ ઉપર, કે બેટરી કેટલા વોલ્ટની છે 5 વોલ્ટની. માઇનસથી પ્લસ એટલે વધારો થાય 5 વોલ્ટ બરાબર. હવે B પર આવી ગયા બરાબર 0. ચલો કૌંસ છૂટો પાડ દો. 2i2 -2i3 -2i2 -2i3 +2i1. આ 5 વાળું પદ બરાબરની પેલી બાજુ લખી દઉં -5. ચલો i2 વાળા પદ કેટલા છે 2i2 -2i2 આ -2i2 એટલે કેટલા થશે? પેલા i1 વાળું પદ વિચારીએ તો 2i1 પેલા લખી દીધું. i2 વાળું પદ 1 અને 2 તેથી કેટલા થશે -4i2. આ i3 વાળું પદ, આ i3 વાળું પદ એ પણ -4i3 બરાબર -5. હવે તમે જોઈ શકો છો કે આ બંને સમીકરણ જુઓ. હવે આ જે સમીકરણ છે એને આપણે 2 વડે ભાગી નાખીએ. કેમ કે આપણે જો આ જો ઉડી જાય i3 તો ઓટોમેટિક આપણી પાસે i1 ની કિંમત તો છે એટલે i2 આપણને મળી જાય. અથવા આ સમીકરણને 2 વડે ગુણો તો પણ ચાલે. ચલો આને 2 વડે ભાગવું તો શું થાય i1 -2i2 -2i3 બરાબર -5/2. આને સમીકરણ નંબર 3 કહી દો. હવે સમીકરણ 3 જુઓ અને 2 જુઓ. આમાંથી માઇનસ નિશાની કાઢી નાખે તો આ માઇનસ થઈ જાય અને પ્લસ થઈ જાય. અથવા બંને સમીકરણની આપણે શું કરીએ બાદબાકી કરીશું. ટૂંકમાં આપણે i3 નો લોપ કરીએ તો ઓટોમેટિક આપણે i2 મળે, કેમ કે i1 તો આપણે જાણીએ છીએ. હવે સમીકરણ 3 અને 2 ની બાદબાકી કરીએ
તો સમીકરણ 3 માઇનસ બી. એક જ ખ્યાલ રાખવાનો કે આપણે I1 I2 ને I3 શોધવાના છે. સમીકરણ 3 જોઈએ, એનો આપણે લોપ કરો, આદેશ કરો, કોઈ પણ રીત કરો, ત્રણેય વસ્તુ મળવી જોઈએ. ચલો I1 માઇનસ 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 I1 એટલે I1 અને I1 કેટલા થઈ ગયા? માઇનસ પ્લસ થઈ જશે ને, એટલે 2I1. આ પદ માઇનસ 2I2, વચ્ચે માઇનસ અને આ માઇનસ એટલે કેટલા થયા? પ્લસ 6 થયા. અને પ્લસ 6 માંથી માઇનસ 2 જતા રહે એટલે પ્લસ 4I2. આ માઇનસ 2I3, અહીંયા માઇનસ, આ પ્લસ 2I3 એટલે શું થશે? I3 વાળું પદ ઉડી જશે. માઇનસ 5/2 એટલે 2.5 અને માઇનસ પ્લસ 10 થઈ જશે એટલે આ કેટલા થયા? માઇનસ 5/2 એટલે આપણે 2.5 લખી દઈએ અને વત્તા 10 થયા. હવે I1 ની કિંમત કેટલી આવી હતી? તો કે 5/2 આપણી કિંમત આવી હતી. તો અહીંયા પણ આપણે 2.5 છે ને જગ્યાએ 5/2 જ લખી દઈએ. ચલો I1 ની કિંમત કેટલી? 5/2 વત્તા 4I2 બરાબર, ચલો 2 લસા લો તો એ કેટલા થાય? 20 થઈ જાય. 20 માંથી 5 જતા રહે એટલે કેટલા થશે? 15 થશે. 15/2. આ 2 ઉડી ગયા. આ 5 વાળું પદ પેલી બાજુ જશે એટલે 4I2 બરાબર 15/2 અને આ 5 વાળું પદ પેલી બાજુ જાય -5. ફરીથી અહીંયા 2 લસા લઈ લો તો કેટલા થશે? અહીંયા 10 માં 15 માંથી 10 જતા રહે એટલે 5/2 થશે. તો I2 બરાબર આ 4 છેદમાં ગયા 5/4 અને પ્રવાહનો એકમ કયો? એમ્પિયર. 3 સમીકરણ બનાવો, I1 I2 I3 શોધી કાઢો. હવે આપણો પ્રશ્ન થયો કે શું બાકી રહ્યું? તો કે I3 બાકી રહ્યું. હવે I1 અને I2 ની કિંમત સમીકરણ 1 માં મૂકો કે 2 માં મૂકો, પણ I3 આપણે શોધવાનું. અહીંયા આપણે I2 ની કિંમત કેટલી લખી હતી? 5/4 લખી હતી ને? 5/4 નહીં, 4 છેદમાં જાય ને એટલે I2 ની કિંમત કેટલી થશે? 5/8 થશે એમ્પિયર. એટલે ત્યાં આપણી ખાલી મિસ્ટેક હતી. 4 દૂને 8, 5/8 એમ્પિયર. I1 કેટલો આવ્યો તો? 5/2. I2 આટલું. હવે આપણે I3 શોધવા માટે સમીકરણ નંબર 1 લખી નાખ્યું. હવે આ 7, બોલો I1 ની કિંમત કેટલી? 5/2. 6. I2 ની કિંમત કેટલી? 5/8 માઇનસ 2I3 શોધવાનો બરાબર 10. અહીંયા કેટલા થશે? 35/2. અહીંયા 30/8. 30/8 માઇનસ 2I3 બરાબર 10. હવે આ માઇનસ 2I3 ને સૂત્ર કરતા બનાવ્યું તો આ બંને પદ પેલી બાજુ જશે ને, તો માઇનસ 2I3 બરાબર 10 માઇનસ 35/2 વત્તા અહીંયા આપણે ઉડાડી દઈએ તો 15/4 થઈ જાય. તો માઇનસ છે ને એટલે 15/4 વત્તા કરીશું તો માઇનસ 2I3. ચલો 4 લસા લઈ લો તો અહીંયા 4 વડે ગુણીએ તો 40, અહીંયા 2 વડે ગુણીએ એટલે 70, અહીંયા તો 4 છે ને એટલે વત્તા 15. 40 અને 15 કેટલા થયા? 55. આ 55 અને આ 70 એટલે કેટલા વધશે? -15. તો -15/4. બંને બાજુ માઇનસ નિશાની કાઢી નાખું. I3 શોધવાનો હતો, તેથી I3 બરાબર કેટલા થશે? 15/8 પ્રવાહનો એકમ એમ્પિયર. હજુ પણ આપણે રકમની અંદર શું માંગ્યું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. પુસ્તકની અંદર એ રીતે નથી ગણેલો, પણ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. એનો અર્થ એવો થાય કે AB માંથી વહેતો પ્રવાહ, AB શાખા, આ ઉપર નામ આપી દઉં શાખા અને અહીંયા લખી દઉં પ્રવાહ. ચલો AB માંથી વહેતો પ્રવાહ કેટલો? I2. I2 ની જે કિંમત આવી ને અહીંયા મૂકી દો. કેટલી હતી? 5/8 એમ્પિયર. એ રીતે
એસી શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો I1. I1 ની કિંમત કેટલી તો કે 5/2 એમ્પિયર. એ રીતે એડી શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો I1 માઇનસ I2. I1 અને I2 ની કિંમત મૂકો, જે આવે તે એમ્પિયર. એ પ્રમાણે બીસી શાખામાંથી, સીડી શાખામાંથી અને બી બેટરી વાળો ભાગ છે એમાંથી, એમ દરેક શાખામાંથી વહેતો પ્રવાહ તમારે શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 5. આકૃતિમાં એક બેટરી બતાવી છે 1 ઓહ્મ આંતરિક અવરોધવાળી. 16 વોલ્ટની બેટરી, એનો આંતરિક અવરોધ 1 ઓહ્મ આ રીતે બોક્સમાં દોરાય, મતલબ આ અવરોધ બહારથી નથી, આ બેટરીનો છે. બાકીના અવરોધ આ રીતે જોડેલા છે, આ બંને સમાંતરમાં, આ એની સાથે શ્રેણીમાં, આ બંને સમાંતરમાં, પરિપથમાં પ્રવાહ I, આમાંથી I1 I2, આમાંથી I3 I4 અને આમાંથી તો કેટલો પસાર થાય, પરિપથમાં હોય એટલો જ I. પહેલો તમને પ્રશ્ન પૂછાયો છે, પહેલો પ્રશ્ન પૂછાયો છે કે કુલ અવરોધ શોધો. કુલ અવરોધ તમારે શોધવાનો છે, સમતુલ્ય અવરોધ. હવે આપણે સમતુલ્ય અવરોધ શોધવો હોય ને તો સમતુલ્ય અવરોધ અથવા પરિપથનો કુલ અવરોધ R કહી દો. R બરાબર, ચલો બંને કયા જોડાણમાં છે, સમાંતર જોડાણમાં. તો સમાંતર જોડાણમાં સમતુલ્ય કેવી રીતે મળે, 4 ગુણ્યા 4 છેદમાં 4 વત્તા 4. એની સાથે 1 ઓહ્મ કયા જોડાણમાં છે, શ્રેણીમાં, તો વત્તા 1. અને 12 અને 6 સમાંતરમાં, ઉપર ગુણાકાર, નીચે સરવાળો, 12 વત્તા 6 અને બેટરીનો આંતરિક અવરોધ 1. સમાંતર જોડાણ, એની સાથે આ શ્રેણીમાં, આ બીજું સમાંતર જોડાણ, આ બધા શ્રેણીમાં છે. તો 4 ગુણ્યા 4 4 વત્તા 4 કરીએ ને એટલે આ 2 આવશે, આ 1. અહીં કેટલા થશે, 12 ગુણ્યા 6 72 ભાગ્યા 18. કેટલા થશે, 72 ભાગ્યા 18 કરો તો 3. 72 ભાગ્યા 18 કરો તમે તો 4 થશે ને, 4. 2 ને 1 3, 3 ને 4 7, 7 ને 1 8. તો પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થયો, 8 ઓહ્મ. હવે આપણે બીજું પણ શોધવાનું છે, એનો બી વિભાગ છે. એનો બી વિભાગ શું આપેલો છે કે દરેકમાંથી વહેતો પ્રવાહ શોધો. આ બધા છે ને એમાંથી વહેતો પ્રવાહ, પહેલા આપણે કુલ પ્રવાહ શોધી કાઢીએ. તો કુલ પ્રવાહ કેવી રીતે મળે, તો તમે જાણો છો કે કુલ પ્રવાહ બરાબર પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ ભાગ્યા પરિપથનો કુલ અવરોધ. તો આ કુલ પ્રવાહ આ રીતે આપણને મળશે, પરિપથમાં લાગુ પાડેલ વોલ્ટેજ E ભાગ્યા પરિપથનો કુલ અવરોધ R. ચાલો E ની કિંમત કેટલી છે, તો 16 વોલ્ટની બેટરી છે, અને કેપિટલ R પરિપથનો કુલ અવરોધ કેટલો, 8. 16 ભાગ્યા 8 એટલે 2 એમ્પિયર થશે. તેથી આ પ્રકારનું પદ થયું, 16 ભાગ્યા 8 બરાબર 2 એમ્પિયર આ કુલ પ્રવાહ. હજુ આપણે માંગ્યો છે કે આ બધામાંથી વહેતો પ્રવાહ શોધો. આમ તો તમે જોઈ શકો છો કે આ અવરોધ સરખા છે તો પ્રવાહના પણ શું થાય, અડધા અડધા ભાગ પડે. અથવા સમાંતર જોડાણ હોય ને તો અહીંયા વિસ્થિતિમાન, એટલું વિસ્થિતિમાનનો તફાવત અહીંયા હોય, મતલબ I1 ગુણ્યા 4 બરાબર I2 ગુણ્યા 4 હોય. એટલા માટે આ ભાગમાંથી વહેતો પ્રવાહ આપણે આ રીતે વિચારીશું, 4I1 બરાબર 4I2. સમાંતર જોડાણ, વિસ્થિતિમાનનો તફાવત સરખો, તેથી I1 બરાબર I2. તમે સમજી શકો છો કે I પ્રવાહ આવે છે એના જ ભાગ પડે છે, તેથી I બરાબર I1 વત્તા I2. હવે I1 અને I2 ની કિંમત સરખી છે. I ની કિંમત કેટલી છે, 2 છે. હવે આ કિંમત 2 હોય, આ બંને કિંમત સરખી હોય તો આપણે કહીએ કે I1 ની કિંમત કેટલી, 2 ના અડધા એટલે 1 એમ્પિયર 1 એમ્પિયર. તેથી I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર. હવે આમાંથી વહેતો પ્રવાહ તો કેટલો, I જ થાય, 1 ઓહ્મ. તેથી 1 ઓહ્મના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, 1 ઓહ્મનો અવરોધ
એમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I બરાબર 2 એમ્પિયર થશે. જેટલો પરિપથમાં હોય એટલો જ પ્રવાહ એમાંથી પસાર થાય. હવે તમે જો I3 અને I4 શોધવાના છે. I3 અને I4 સમાંતર જોડાણમાં છે એટલે વીજ સ્થિતિમાન કેવું સરખું. તેથી આપણે તરત કહીએ કે 12I3 બરાબર 6I4. તેથી 2I3 બરાબર I4. હવે તમને કહી શકશો અહીંયા I3 હો. હવે તમે કહી શકશો કે I3 અને I4 તો સરવાળો કોનો થાય? I જ. I પ્રવાહના જ ભાગ પડે છે. તેથી પ્રવાહ I બરાબર I3 વત્તા I4. ચલો I4 ની જગ્યાએ શું લખી શકાશે? 2I3. તેથી અહીંયા લખી દો કુલ પ્રવાહ કેટલો? 2 એમ્પિયર. આ I3, I4 ની જગ્યાએ 2I3. 2 ને 1 3. તેથી 2 બરાબર 3I3. તેથી I3 બરાબર કેટલા થયા? 2/3 એમ્પિયર. હવે આ I3 ની કિંમત અહીંયા મૂકી દઈએ. I3 ની જગ્યાએ 2/3 મૂકી દઉં તો 2/3 મૂકું તો 2 દુ 4, 4/3 એટલે I4 તમારો કેટલો થશે? 4/3 એમ્પિયર. આ થાય I4. આ દાખલામાં ત્રીજો ભાગ. A અને B વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત શોધો. B અને C વચ્ચે અને C અને D વચ્ચે. તમે જાણો છો કે વીજ સ્થિતિમાનનો તફાવત એટલે શું? પ્રવાહ ગુણ્યા અવરોધ. તો પહેલા A અને B વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત VAB. તો VAB જે સંયોજન છે ને એમાંથી વહેતો પ્રવાહ. કેટલો પ્રવાહ હોય આ સંયોજનનું સમતુલ્ય અવરોધ વિચારીએ આપણે. સમતુલ્ય અવરોધ કેટલો હતો? 2 ઓહ્મ. 4 અને 4 સમાંતરમાં છે ને એટલે સમતુલ્ય 2. તો એમાંથી વહેતો પ્રવાહ ગુણ્યા સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ. ચાલો બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો? 4 અને 4 સમાંતરમાં એટલે 2 ઓહ્મ થાય. આ સમતુલ્ય અવરોધ આવ્યો. I ની કિંમત કેટલી? 2 ગુણ્યા 2 બરાબર 4 વોલ્ટ. આ થાય A અને B વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત. હવે B અને C વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત VBC. બોલો પરિપથમાં જે પ્રવાહ છે એટલું જ પસાર થાય. અને B અને C વચ્ચે અવરોધ કેટલો છે? 1 ઓહ્મ જ છે. તો B અને C વચ્ચેનો અવરોધ 1 ઓહ્મ. આ પ્રવાહની કિંમત 2 એમ્પિયર ગુણ્યા 1 બરાબર 2 વોલ્ટ. આ થશે B અને C વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત. હવે બાકી શું રહ્યું? C અને D વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત VCD કહી દઉં. પ્રવાહ અને ગુણ્યા શું થશે? 2 સમાંતર જોડાણમાં છે ને તો એનો સમતુલ્ય અવરોધ. તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? 18 અને કેટલા આવ્યા હતા? 4 આવ્યા હતા ને. તો 4. હવે I ની કિંમત 2, આ 4. તો 8 વોલ્ટ C અને D વચ્ચે વીજ સ્થિતિમાનનો તફાવત થશે. બીજું આપણને કે આંતરિક અવરોધ એ વીજ સ્થિતિમાનનો તફાવત એવું કંઈ નથી માંગ્યું. VAB, VBC, VCD વોલ્ટેજ ડ્રોપ એટલે વીજ સ્થિતિમાનનો તફાવત આપણે શોધવાનો છે. જે બધાના જવાબ VAB નો જવાબ કેટલો આવ્યો? 4 વોલ્ટ. VBC નો જવાબ 2 વોલ્ટ. VCD નો જવાબ 8 વોલ્ટ.